ગુજરાત હાઈકોર્ટ દ્વારા હિન્દુ લગ્નને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોંધણીય લગ્ન નથી, પરંતુ સપ્તપદી મુજબ વિધિ ફરજિયાત છે. હાઈકોર્ટના હુકમ બાદ ફરી એક વખત ભાગેડુ લગ્નને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. આ મામલે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે કહ્યું કે અમે એવા અનેક લગ્ન શોધ્યા છે જેમાં દર્શાવેલ લગ્ન સ્થળે લગ્ન થયા જ નથી. લાલજીભાઈએ ફરી એક વખત આ મામલે સરકારને અપીલ કરી છે કે સરકાર કોર્ટના હુકમ અનુસાર કાયદો બનાવે. લાલજીભાઈ, જે રીતે હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે કે લગ્ન સપ્તપદીના ફેરા ફર્યા હોય તો જ માન્ય ગણાય, માત્ર નોંધણી કરાવવાથી લગ્ન માન્ય નથી. આપ પણ પ્રેમ લગ્ન બાબતે લાંબા સમયથી લડત લડી રહ્યા છો. ભાગેડુ લગ્નમાં લોકો ખાલી સર્ટિફિકેટનો સહારો લઈ અને લગ્ન બતાવી દે છે, ત્યારે આવા સમયે આ જજમેન્ટ કેટલું અસરકારક? જો સરકારશ્રીએ માનવાનું છે, કારણ કે જ્યારે લગ્ન થતા હોય ત્યારે આ સપ્તપદીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. 7 ફેરાની અંદર જે વચનો આપવામાં આવે છે એ વચનમાં પણ જૂઠાણું હોય છે. જ્યારે આ જૂઠાણાનો ઉપયોગ જ્યારે આવા દંપતીઓ કરતા હોય છે તો એ દંપતીઓને આ સપ્તપદીના જે વચનો આપ્યા હોય એને પાળવા માટેની જે વાત હોય છે એમાં કોઈ ઉલ્લેખ લગ્ન વખતે નથી કરવામાં આવતો કે નથી છૂટાછેડા વખત કરવામાં આવતો. તો હાઈકોર્ટનો આ નિર્ણયને અમે એસપીજી અને સર્વ સમાજની અમારી જે ટીમ છે એ દ્વારા વધાવીએ છીએ. અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે તમે લગ્ન નોંધણીના કાયદામાં અને છૂટાછેડા થતી વખતે જે પણ લોકો દંપતીઓ ખોટોનો ઉપયોગ કરતા હોય એને કડકમાં કડક સજા કરવી જોઈએ અને આનો ઉપયોગ થવો જોઈએ. રાજીભાઈ, જે રીતે માત્ર સર્ટી રજૂ કરીને માતા પિતાને એવું કહી દેતા હોય કે ભાઈ આ લગ્ન થઈ, હકીકતમાં એના લગ્ન મંદિરમાં ફેરા ફરેલા હોય છે, પણ આપણે તપાસ કરી તેમાં મંદિરમાં કે લગ્ન થયેલા નહોતા એવું બહાર આવ્યું હતું. હવે આવા સમયે તમે શું કહેશો? આવા હજારો લગ્નો અમે પકડ્યા છે કે જેમાં સપ્તપદીના 7 ફેરા ફરવામાં આવ્યા નથી અને ખોટી રીતે બધું દર્શાવવામાં આવતું હોય છે. તો મારે સરકારશ્રીને એ જ કહેવું છે કે તમે અને તમામ જે યુવાનો છે જે લગ્ન કરવાના બાકી હોય છે એ તમામ યુવાનોને અને યુવતીઓને કહેવું છે કે સપ્તપદીના ફેરા જ આપણા સાંસ્કૃતિક ધર્મ પ્રમાણે, આપણે સનાતની ધર્મ પ્રમાણે યોગ્ય કહેવાય અને તમારા પૂર્ણ લગ્ન કહેવાય. તો દરેકને આ કડક રીતે પાલન કરવામાં આવે અને હાઈકોર્ટનું જે નિવેદન છે એ પણ સરકાર ગંભીરતાથી આ કાયદો બનાવે. એમાં અને કાયદાની અંદર પણ આવું દર્શાવવામાં આવે કે ફરજિયાત ખાલી સર્ટી બતાવવાથી તમારા લગ્ન થતા નથી, પણ 7 ફેરા ફરવા જોઈએ અને એ યોગ્ય હોય તો જ એ લગ્ન કહેવાય, એવું કરવું જોઈએ. રાજીભાઈ, આ જજમેન્ટથી જે લોકોએ સાબિત થયા છે કે ભાઈ લગ્ન નોંધણી કરાવી દીધી પણ સપ્તપદીના ફેરા ફર્યા નથી, મંદિરમાં કે ગયા નથી, આવા લોકોના લગ્ન હવે ખોટા સાબિત થઈ શકે? 100% જેમ હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ કહેતી હોય તો સરકારને પણ માનવું જોઈએ અને બધાને માનવું જોઈએ. તો જે લગ્ન થઈ ગયા હોય સપ્તપદીના 7 ફેરા ના ફર્યા હોય એ તમામ લગ્નો કેન્સલ કરી દેવા જોઈએ.